આજે આપણે ચટપટી ચટાકેદાર ચણા ચાટ બનાવીશું. આ બનાવવી ખૂબ જ સરળ, ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે. આપ જરૂરથી બનાવશો. નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મોમ્સ કિચન વેરાયટીમાં. તો ચાલો શરૂ કરીએ ચટપટી ચણા ચાટ. દેશી ચણાને 6 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા. હવે કુકરમાં 2 ગ્લાસ પાણી ઉકળવા મૂકીશું. 1 ચમચી મીઠું અને પલાળેલા ચણા નાખી અને એમાં અડધું લીંબુ નિતારી દઈશું, જેનાથી ચણાનો રંગ સરસ રહે છે. કુકરનું ઢાંકણ બંધ કરી અને 5 વિસલ આને કરીશું, જેથી ચણા કાચા ના રહે. ચણા ચાટને મજેદાર બનાવવા તૈયાર કરીશું ચાટનું સ્પાઇસી મિક્સ. 2 ટીસ્પૂન લાલ મરચાં પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ચાટ મસાલો નાખી અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે એમાં પાણી એટલું જ એડ કરીશું કે થીક પેસ્ટ તૈયાર થાય. તો સરસ થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચણાને ચેક કરી લઈએ. જુઓ, ચણા સરસ કૂક થઈ ગયા છે. આપણે એને એકદમ મેશી નથી કરવાના, ખુલ્લા જ રાખવાના છે. એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટીસ્પૂન જીરું, આદુની કતરણ બધું જ સોતે કરી લઈશું. પિંચ હિંગ એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું. અને હવે આપણે જે તૈયાર કરેલ પેસ્ટ છે એ ચટાકેદાર પેસ્ટ એમાં એડ કરીશું અને હવે આને સ્લો ફ્લેમ પર સોતે કરીશું. જ્યાં સુધી એમાંથી તેલ ના છૂટું પડે ત્યાં સુધી સોતે કરીશું. હવે એમાં ચણા એડ કરી દઈશું. ચણા પણ સરસ બફાઈ ગયા છે. અને જુઓ ફ્રેન્ડ્સ, બધી જ આપણી પેસ્ટ ચણામાં કેટલી સરસ કોટ થઈ ગઈ છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. સરસ મિક્સ કરી લઈશું. હવે આ મસાલેદાર ચણા તૈયાર છે અને એ સંપૂર્ણ ઠંડા પડે પછી જ એને આપણે સર્વ કરીશું. હવે ચણામાં અડધો કપ બાફેલ બટાકા, 2 ટેબલસ્પૂન કાચી કેરી, પા કપ ચોપ્ડ ટોમેટો, 2 ટેબલસ્પૂન કાકડી, 1 મરચું, પા કપ ચોપ્ડ ડુંગળી, 2 ટેબલસ્પૂન આંબલીની ચટણી, પા કપ લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નાખીશું. આ બધા સ્પાઇસ જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. તો આ ચટાકેદાર ચાટને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે 3 થી 4 ફુદીનાના પાનને હાથથી ઝીણા કટ કરીને એડ કરી દઈશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ચાલો હવે એને સર્વ કરી દઈએ બાઉલમાં. હવે આ બાઉલમાં સર્વ કર્યા પછી એમાં કાકડી, ટામેટાં, ડુંગળી બધું જ થોડું ઉપરથી આપણે સ્પ્રિંકલ કરીશું. હવે બેસનની ઝીણી સેવ થોડી ઉપર આપણે એડ કરીશું. બટાકાની સ્પાઇસી વેફર આવે છે, એનો પણ થોડો આખો ભાગો ભૂકો કરી અને એમાં નાખીશું અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને આમાં તમને
જો જરૂર પડે તો વધુ ચટણી પણ તમે એડ કરી શકો છો, પણ બધું જ માપ ઇનફ છે. તો તૈયાર છે મજેદાર ચના ચાટ. થેન્ક્સ ફોર વોચિંગ. ફ્રેન્ડ્સ, પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ, share and like my video. Thank you.